ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમના વિરુદ્ધમાં ભરૂચ પોલીસ 3 ગુના દાખલ કરે છે અને જે મૃતક આદિવાસી યુવક હતો તેના પરિવારજનને તે લાફો ફટકારે છે। આ મામલે હવે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમના વિરુદ્ધમાં ભરૂચ પોલીસે 3 ગુના દાખલ કર્યા છે અને તેનું કારણ હતું ઝઘડિયાની એક કંપનીમાં આગ લાગી હતી। તેમાં એક આદિવાસી યુવક છે તે મોતને ભેટે છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે। તેમને વળતર મળવું જોઈએ તે મામલે ત્યાંના સ્થાનિકો અને પીડિત પરિવારજનો કંપની છે તેમના પાસે ગુહાર લગાવી રહ્યા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવા તેમની વહારે પહોંચે છે। તે દરમિયાન પોલીસ સાથે પણ ઘર્ષણ થાય છે। આ કંપનીનો ગેટ કૂદી તે અંદર પ્રવેશ કરે છે અને આ જ બાબત દરમિયાન આ જે મૃતકના પરિવારજન હતા તેમના ભાઈના સાથે ચૈતર વસાવાને બબાલ થાય છે, એક લાફો મારી દે છે। આ મામલે વિવાદ વધારે વકરે છે અને અંતે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધમાં 3 ગુના દાખલ થાય છે। પરંતુ જે પ્રકારે તેમણે આ લાફો ફટકાર્યો છે તે મામલે પ્રતિક્રિયા આપી છે। જો એક બહુ સ્પષ્ટ વાત છે કે ચૈતર વસાવા ગુનાહ કરે છે, ક્રિમિનલ માઇન્ડ એનું છે, ચોક્કસ ખબર। એ ધારાસભ્ય નહોતા ત્યારે પણ કેટલાક જીવીના લોકો સાથે એને કુવાડીથી માર્યા છે। કેટલાક ગ્રામ પંચાયતીની ચૂંટણીમાં પણ કેટલાક લોકોને મારામારી કરી છે અને ધારાસભ્ય બન્યા પછી પણ ફોરેસ્ટના અધિકારીના ઘરમાં બોલાવીને એને ગેંદીને માર્યા છે। આવા અનેક પ્રકારના જે ગુના સંજય વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ એટીવીટી મિટિંગમાં પ્રાંત અધિકારીની સામે બીજા જિલ્લાના અધિકારીની હાજરીમાં એમને ગ્લાસ છૂટો મૂક્યો, મોબાઈલ છૂટો મૂક્યો, એને બંને વચ્ચે મારામારી થઈ। આ બધા પ્રકારના જે ગુના કર્યા છે એ પુરાવા છે, તો એ પુરાવાના આધારે એની સામે એફઆઈઆર થયેલી છે અને જે ભોગ બનનાર વ્યક્તિ એને ફરિયાદ આપે જ ને અપાય છે ને તે ફરિયાદ થઈ ને એમાં જેલમાં જવું પડ્યું છે અને જેલમાંથી કોર્ટે આદેશ કર્યો તડીપારનો। એમાં સરકાર કે ભાજપ કોઈ લેવા દેવા નથી। 2 દિવસ પહેલાં અહીંયા જે ઘટના ઘડી ઝઘડિયા જીઆઈડીસીમાં ત્યાં આપણે સ્પષ્ટ દેખાય છે કે એક કંપનીની અંદર, ફેક્ટરીની અંદર, ઉદ્યોગની અંદર જે ઘટના ઘટી, દુઃખદ ઘટના ઘટી, અમને પણ દુઃખ છે। 16 જેટલા લોકો દાઝી ગયા, 2 લોકો મૃત્યુ પામ્યા, એના વળતર બાબતની બધી વાર્તાલાપ થતી હતી ત્યાં ગયા, એ સારી વાત છે, પણ એને પોઝિટિવ વાત કર્યું છે। જે સામેને જે રજની વસાવા કે જે કોઈક પણ જે ભાઈ હતા, રોશન વસાવા, જે રોશન વસાવા હતા એની રીતના એ સાચું છે, ચૈતરભાઈની રીતના ચૈતરભાઈ સાચું છે। પણ પેલાની વાત એમને ગમી ના ચૈતરભાઈને, તો ઉશ્કેરણ પણ આવી જાય, સીધો ચૈતર વસાવા રોશન વસાવાને મારી બેસે છે, એ યોગ્ય નથી। આપણી મીડિયામાં દેખાય છે અને કેટલીક વિડીયો નથી, મીડિયામાં વાત નથી આવી, ત્યાર પછી એના બધા લોકોએ ભેગા થઈને 5-6 લોકોએ ભેગા થઈ અને એ રોશન વસાવાને સખત ઢોર માર માર્યો છે। ત્યાર પછી એણે ફરિયાદ કરી છે। તો આ ભોગ બનનાર વ્યક્તિ ફરિયાદ તો કરે જ ને। આજે કાયદાનું કામ કરે છે। ઇન્દિરા ગાંધીને પણ જેલમાં જવું પડ્યું છે। તો પણ આ જે વસ્તુ છે ને, લોકોમાં એમની પાસે જે સોશિયલ મીડિયાની જે ટીમ છે કે કેટલાક લોકો જે એને બીજી રીતના ટ્વીટ કરે છે। ચૈતર વસાવા આદિવાસીઓ માટે લડે છે, ચૈતર વસાવા ગરીબો માટે લડે છે, પણ લડો વાંધો નહીં, પણ પોઝિટિવ રીતના લડો, કાયદામાં લઈને લડો, બંધારણને ધ્યાનમાં રાખીને આદિવાસી કે ગરીબોના હિતની વાત કરો। કોઈને મારામારી કરવું એ યોગ્ય નથી ને આપણે મીડિયામાં ચોક્કસ દેખાય છે કે ચૈતર વસાવા પેલા રોશનને મારે છે, આ યોગ્ય નથી અને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। અને આનો લાભ આ લોકો બીજી રીતના કે આદિવાસીઓમાં લડે છે, ગરીબો માટે લડે છે, પણ લડવાની આ પદ્ધતિ થોડી છે, મારામારી થોડું કરવાનું હોય છે। એ તો દેશનો કાયદો પણ આને સમર્થન નથી કરતું, એમાં ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય। આમ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે એક ધારાસભ્યને આ પ્રકારની જાહેર જીવન સાથે જોડાયેલા વ્યક્તિ છે તેમને આ પ્રકારનું કામ શોભતું નથી અને તેમણે જે લાફો માર્યો છે તે અયોગ્ય છે અને ચૈતર વસાવા અવારનવાર આવી રીતે હિંસક પણ બનતા હોય છે અને ગમે તેને ફટકારતા પણ હોય છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।